પ્રકરણ 9 વેણ. સવારના 8 વાગ્યા હશે. ગામમાંથી ખેડૂતોના કુટુંબ, ગાડા, ઢોર બધું વાડીઓ ખેતરો તરફ જઈ રહ્યું હતું. ગીગાભાઈના ઝૂંપડે ઓસરીમાં નાનકડા મહેમાન બેઠા હતા. નાનકડી સાકર આજુબાજુમાં ઘરોની બધી જ યુવાન વૃદ્ધ સ્ત્રીઓને સાદ કરી આવી હતી. ખાટલા સામે ઓસરીમાં 10-12 સ્ત્રીઓ લાજ કાઢીને બેઠી હતી. સોમા બાપા અને બીજા 2-3 વૃદ્ધો ઓસરીની કોરે નળિયાના છાંયે બેઠા હતા, બીડીઓ પીતા હતા. પણ ઝૂંપડીની ઓરડીમાં અંધારે ખૂણામાં રામબાઈ રડતી બંધ થતી ન હતી. બાજુમાં પાની બેઠી હતી અને કશુંક સમજાવી રહી હતી. બહાર સ્ત્રીઓ અંદરો અંદર કશીક વાતો કરી રહી હતી. વીરજી બધા માણસોને જોઈને મનમાં મૂંઝાયો હતો. ખોડો ખાટલા પાછળ ઊભો રહીને કશું સમજી શકતો ન હતો. એ ભાઈ, અંદર ઓરડીમાં થઈ છોકરીઓને બોલાવો, કાંઈક વાત થાય તો ખબર પડે. એક વૃદ્ધ બાપા બોલ્યા. ગામની 2-3 સ્ત્રીઓ અંદર ગઈ. પાની આવીને બારણે ઊભી રહી, પણ રામબાઈ ન આવી. હું છું સી છોકરીને? ઈને નથી પવણવું કોઈને. ઈને અમને બધાયને ગદરાવા છે ને મોટા કરવા છે. પાની રડતી રડતી બોલી. એ ગુસ્સામાં બોલી. પણ સંસાર એમ ન હાલે સોડી. આજ નહીં તો કાલ કોકને પરણવું તો જોહે ને. એક સ્ત્રી ખૂણામાંથી લાજ કાઢતી મોટેથી બોલી. આ છોકરો ગીગાભાઈનું વેણ રાખવા આવ્યો છે, કાંક તો હરમ કરો. આ બધું જ ઓરડીમાં અંધારામાં બેઠેલી રામબાઈના કાને પડ્યું હશે. એ ઝડપથી ઊભી થઈ અને અંધારામાંથી ઓરડી બહાર આવીને તરત જ વીરજીના ખાટલા પાસે જઈને ઊભી રહી. ઓહોહો, લાલ રડતો ચહેરો, સવારે ચૂલો ફૂંકીને ગાલ પર ઉડેલી અને હવે આંસુઓમાં ભીની થયેલી રાખ, ક્રોધમાં ફરી જગદંબા બની ગયેલી એ 13 વર્ષની છોકરી. વીરજી પાસે જઈને તે મોટેથી બોલી. હું મારા ભાઈ બહેનોને મૂકીને ક્યાંય નહીં જાઉં. તેનો ગુસ્સો જોઈને વીરજી ઊભો થઈ ગયો. બધા સ્ત્રી પુરુષ ચૂપ થઈને તેના કંકુ જેવા લાલ ચહેરાને જોતા રહ્યા. રામબાઈ ગુસ્સામાં બોલવા લાગી. તમને ખબર નથી પડતી? અમારા મા બાપ નથી. આ ઘોડો, સાકર ને પાનીબેન હવે મારા સંતાન છે. એને કોને ભરોસે મૂકીને જાઉં? આ બધાને કોણ ખવડાવે? આ બધાને એકલા રાખીને હું અજાયના છોકરાને રોટલા ખવડાવવા જાઉં કેમ? કોઈને વસાર આવે છે કે મારી મોટી બેન પહેલા હું ઘર છોડીને હાલતી થાઉં તો કેવું લાગે? તમને બધાને એમ છે કે ગીગાભાઈ ગાંડાના છોકરા, ગીગાભાઈ ગાંડાના છોકરા. બસ એટલું બોલી અને એનાથી રહેવાયું નહીં. એ ફરી હિબકા ભરતી રડી પડી. પગમાં ઊભા રહેવાની તાકાત નહીં હોય કે કેમ એ ખાટલામાં ખૂણા પર બેસી ગઈ. બધા જ ચૂપચાપ બેઠા. વીરજી રામબાઈની સામે જોતો જ રહ્યો. તેની આંખો પણ ભીની થઈ હશે. રામબાઈને તે બોલવા ગયો. જોવો હું પણ આગળ બોલે એ પહેલા રામબાઈ તેની સામે જોઈને મોટેથી બોલી. તું બોલતો જ નહીં. તને 2 ઘડી પહેલા ખડકી ખોલીને સીધો જ ઓલો ખીલો તારી સાતીમાં ધરબી દીધો હોત ને તો ભો ભેગો થઈ ગયો હોત. બધા જવાબ થઈ ગયા. વીરજીનું કાળજું પણ ધ્રુજી ઉઠ્યું. ગાય ભાંભરી, ખોડો હસી પડ્યો. છોકરી, બોલવામાં ભાન રાખ. ખૂણામાંથી દિવાળીમાં બોલ્યા. ઈ શેનું ભાન? સવારના પોરમાં અજાણ્યું માણા આવીને મને એના રોટલા બનાવવા લઈ જવા આવે ને હું મારા ભાંડુડાઓને અનાથ કરીને વેતી થાઉં. આજ હું જાઉં, કાલ પાનીબેનને જવું પડશે, પછી સાકરને ને આ મારો નાનો ભાઈ, એ ક્યાંથી રોટલા ખાહે? અમારી ગાવડીને કોણ દોવે? અને આ જગતમાં છોકરીઓનો કયો વાંક છે? તે બધી એ ઘર મેલીને બીજાના ઘરને ગદરાવવા જવાનું થાય છે. દરેક સ્ત્રીની આંખો આ સત્યને સાંભળીને ભીની થઈ હતી. લાંબી લાજ અંદર દેખાતી ન હતી. રામબાઈ, પાની અને સાકર ત્રણેય રડતા હતા. અને હવે ગુસ્સામાં રામબાઈના પગ ધ્રુજતા હતા. એ ધ્રુજારી બંધ કરવા એ ખાટલામાંથી ઊભી થઈ ગઈ અને બધાની સામે જોઈને બોલી. આમી નાના મોઢે મોટી વાતો કરી છે એટલે મને માફ કરજો, પણ મને નથી ખબર કે મારા બાપુનું વેણ રાખવા હું મારા બાપુની ગેરહાજરીમાં આ બધાને તરસોડું. મારા બાપુ હામાપુર લગી પૂગી ગયા. એ રાતે હું નાની હોઈશ. નહીં તો એને પાછા લેતી આવત ને આ બધું ન થાત. રામબાઈ પોતાની હથેળીઓથી આંખો ચોળવા લાગી. બધા જ તેને જોતા રહ્યા. ગાય ભાંભરતી હતી. નળિયા પર ચકલીઓ બોલતી હતી. બીડીઓ ફૂંકતા વૃદ્ધ ફળિયાની રેતીમાં આંગળીઓ ફેરવતા હતા. એ ક્ષણે કશુંક એવું થયું જે આ ગામે, આ સમાજે ક્યારેય જોયું ન હતું. નાનકડો વીરજી ખાટલા પરથી ઊભો થયો. બાજુમાં ઊભેલી રામબાઈની બરાબર સામે ઊભો રહ્યો.
રામબાઈએ વીરજીની ભીની આંખોમાં જોયું. વીરજીએ રામબાઈની લાલ સૂરજભરી આંખોમાં જોવાની કોશિશ કરી. વીરજીનું શરીર નમ્યું, ઝૂક્યું. બધા જ લોકોની સમક્ષ આ નાનકડો છોકરો રામબાઈના પગે પડ્યો. એ છોકરાએ ગોઠણ પર બેસીને કમર નમાવીને માથું આ જગદંબાના પગના અંગૂઠાને સ્પર્શીને આંખોમાંથી નીકળતા અને નાક પર થઈને જમીન પર ખરતા આંસુ સાથે બોલવાનું શરૂ કર્યું. એ માં, વીરજી બોલ્યો. 15 વર્ષનો છોકરો આ બોલ્યો. જેને પરણવા આવ્યો હતો એ છોકરીને બોલ્યો. બધા જ ફાટી આંખે બધું જ જોતા રહ્યા. રામબાઈ શાંત પડી. સાંભળ માં, હું તારી જેમ જ અનાથ છું. તારી મોટપ એમાં છે કે તું તો અનાથ છે ને તોય તું આખા પરિવારને હાચવે છે, રોટલા દે છે. તું અન્નપૂર્ણા છે અને તું બંધાઈની રક્ષક છો. તું આ બંધાઈની મા બાપ છે. મારી પાસે પરિવાર જ નથી, એટલે મને નથી ખબર કે આ ભાર કેવો રૂપાળો હોય છે. પણ મને માફ કરજે, હું તારી વાત માનું છું. તને લઈ જાય તો એ કુટુંબની અન્નપૂર્ણાને છીનવી લીધા જેવું થાય. મન માફ કર, આ પાપમાં મારે નથી પડવું. રામબાઈને તેના પગના અંગૂઠાને સ્પર્શતા આંસુઓની વેદના સમજાઈ. તેણે નીચા નમીને વીરજીને કહ્યું, અરે અરે, ઊભા થાવ, તમે આવું ન બોલો. પરંતુ વીરજીનું માથું ન ઉચકાયું. એ છોકરો આગળ બોલ્યો, પણ તમે મારું એક વેણ રાખો. હું તમારા પરિવારની સેવા કરવા માંગુ છું. હું એકલો છું, કોઈ નથી મારું. હું તમને ભેગો લેતો જઈશ તો હું સુખી થવાનો છું, પણ તમારો પરિવાર દખમાં ગાંડો થાય. આના કરતાં મારું વેણ રાખો. હું તમારા પરિવારની બધી જવાબદારી લેવા તૈયાર છું. આપણે બે બંધુય પાર પાડી દેવું, બધુંય હાંસવી લેવું, કાંઈ ખોટ નહીં આવવા દઈ. પણ મને તમારાથી આઘો ન કરતા. મારુંય કોઈ નથી આ દુનિયામાં. મારે તમને અહીંથી લઈ નથી જવા, પણ તમારાથી આઘું મારે નથી જવું. વીરજી બોલ્યો. ત્યાંથી બેઠેલા બધાના મનમાં ફાળ પડી. હમણાં હજુ 2-3 કલાક પહેલા લગ્નનું માગું લઈને આવેલો છોકરો આટલી વારમાં દૂર ન થવાની વાત કરતો હતો. બેન, ઓ બેન. ખાટલાની પાછળ ઊભેલો ખોડો આગળ આવ્યો અને રામબાઈની આંગળી પકડી નીચે નમેલા વીરજી તરફ જોઈને બોલ્યો, હા ભાઈ. રામબાઈએ એક હાથે આંસુઓ પર હથેળી ફેરવીને કહ્યું, મને ભૂખ લાગી છે. ખોડાએ કહ્યું, હાલ તને ખાવાનું દઉં. કહીને રામબાઈએ નીચા નમીને વીરજીને ખભે સ્પર્શ કર્યો. વીરજી ઊભો થયો. તમે બેહો, અમારા મહેમાન છો. હું મારા ભાઈને શિરામણ કરાવતી આવું. હા, રામબાઈ બોલી. વીરજી આંખો લૂછતો ખાટલે બેઠો. ઘરમાં બેઠેલા દરેક સ્ત્રી પુરુષ ચૂપ હતા. રામબાઈએ ખોડાને ઊંચકીને કાંખમાં તેડ્યો અને ઓસરીમાં બેઠેલી બાઈઓ વચ્ચે થતી રસોડા બાજુ ગઈ. અંધારિયા રસોડામાં રામબાઈએ એક બાજરાનો રોટલો લીધો, એના પર થોડું ઘી લગાવ્યું, પછી ખૂણામાં પડેલા એક ડબ્બામાંથી ગોળનો ટુકડો લીધો અને ખોડાને આપ્યો. ખોડો રસોડામાં બેન સામે બેઠો બેઠો એક હાથમાં બાજરાનો રોટલો અને બીજા હાથમાં ગોળ લઈને ખાવા લાગ્યો. રામબાઈ ખોડા સામે બેસીને ઊંડા વિચારો કરવા લાગી. 12 પાનીએ બધાને ગાગર કળશો લઈને પાણી આપવાનું ચાલુ કર્યું. ગાય ફરી ભાંભરી. એલી સોડી, આ ગાવડીને ધોઈ નાખને, ભાંભરેસે બસાડી. મહેમાન હાટું તાજા દૂધનો સા થાહે. રામબાઈએ બોઘરું લીધું અને ઓસરીમાં આવી. વીરજી સામે જોયું. વીરજી પણ રામબાઈ સામે જોઈ રહ્યો. એ હસી, એ હસ્યો. બંનેની રડેલી આંખો હસી. રામબાઈ ફળિયામાં ગાય પાસે ગઈ. ગાય ખુશ ખુશ થઈ ગઈ. રામબાઈને સૂંઘી રહી.